ગુડ મોર્નિંગ, જય માતાજી. એક કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગમાં વાગ્યા છે 8:30. 8:30 વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. નાહી ધોઈને ચા પાણી કરીને આપણે આવ્યા હતા આ બાજુ આપણે પાણીવાડી મગા. અને આ બાજુ રાતે વરસાદ પડ્યો હોય તે તમે જુઓ તો એક ગાય મરી ગઈ છે. કાલે રાતે વીજળી પડી તો એક ગાય મરી ગઈ છે. અને આ બાજુ આપણે પાણી ભરાઈ રહ્યું છે. અહીંયા પેલી બાજુ આપણે ગાય મરી ગઈ છે પેલી બાજુ. અને આ બાજુ જુઓ આપણે પાણી ભરાઈ રહ્યું છે મરે. પેલી બાજુ મારો બંધો ભરાઈ રહ્યો છે. અતરક વરસાદ પડી ગયો રાતે, વીજળીને કાટકા તમે જુઓ તો અતરક પડ્યો તો પેલી બાજુ મારો આખો બંધો ભરાઈ ગયો છે. બાજુ હા પાણી પૂરે મોરેથી ભરી દીધું છે. પાણી ભરાઈ રહ્યું છે પૂરે મોરેથી અંદરમાં. ચા પીવો છો? લગભગ વાગ્યાથી 6 વાગ્યા. 6 વાગે ઉઠાવીએ તો ચા પાણી કરવા, ચા પાણી કરી દઈએ. 6 વાગે ઉઠે ડેલી ગાય 6 વાગે ઉઠવાનું હોય છે. હોવાને ચલો આજે ઉઠો કાયદેસર પોતે જ ડેલી પોતે જ ઉઠતા છે. હા પેલા પૈસા પડ્યા છે તો પૈસા પડ્યા લેવા પણ ગાંઠ પીડી આ વૈરી કોણ દે પીઝા એ મારી પડી ગયું લેતો હા પડી ગયું લાવવાનું પડી કરેલા મને મમરા વઘારેલા પડ્યા તેડીમાં તો કંટાળો આવે તો યાદીથી નહીં કાલનો થાક લાગેલો બધું લેતી જા પડી ગયું લેતા મળી લેતા હા હા લે અમે તો બે જુદી થેલી લાવજી લે બે લાવી દો અમે નહીં જુઓ ઘરે બોલે નહીં તો લાવશી થોડોક આખો લાવવાના હમણાં લાવી દઈએ આ બાજુ આપણે સુવાની જે ઊંઘી છે એ ઊભી થાય તું લે તું બીધા ચા પાણી નહીં કરો ને હાડું બીધા ગાય ચા પાણી કરવા માટે બેસી જાય છીએ. આ બાજુ મરચું બીજી વાત કે ચવાણું આવ્યું કારણ કે પોપટાલે એમના ઘરનું તાબું ભરાયું એટલે ચવાણું આવ્યું. આપણા ઘરે 2 ચવાણવા દીધા હતી. મારું મન અલગ આવ્યું મને અલગ આવી ગયું ઘરનું ચવાણું આવ્યું છે. પોપટલાલા ઘરનું છે ભયા પોપટલાલે ઘરનું તાબું ભર્યું. સારો વરસાદ ના આવે. સારું વરસાદ ના આવે. વરસાદ આવે તો બગડું ના. વરસાદ તો ચાલો તો કોઈ જ ના આવે. નેટ ને તાબુ ભર્યું વરસાદ આવે બધું બગાડો બધું બગડે ના. કેટલી તો ગાઈસ ચા પાણી કરી દઈએ. હા ચાલો એ તો બેનું આમ ને બેજે થાય જ ના તો કોઈ થાય ને પોણીઓ પાવ ના પડે ચોમામાં પછી પાઈ તો પછી પાવ વરસાદ ના આવે આટો હતા એટલે ધાબા પર પડી સારું વરસાદ હા કહીએ પણ પાણી અઠવાડિયું પાવ જ પડે. ના પાવે તક થોટ આવે ને ચાલે ના તો ના પાવ પડે. જેવો પડે તો જબરજસ્ત વરસાદ. આપણો વધારે હતો. આપણે તો સાચું આપણે ચેવો હતો વીજળી ચેવી થતી હતી રાતે દોડ્યો બધા એવું ચીકાયું પાડતું હતું. રાતે જોયું લે છે ચીકાયું પાડતું હતું. વરસાદ આવ્યો કાટકા પડતા તમારે તો એક વખત કાટકો પડે હું લઈને દાળી સીધી મોય ઘરમાં એ પેલો કાટકો પડે તો સુતીનો ખોળા ઊંઘ્યો તો સુઈ ત્યાં લઈ સીધી દોડી ઘરમાં એ કાટકો પડે ને કાટકો ટેસ્ટ કરી ગાય મહી નાખી એ જ કાટકો હા ચોકન ગાય મરી ગઈ એ કાટકાથી મરી ગઈ લઈ ના ગયા હવારે બાબુ રાતે તગારમ બગારો તણ જતો તો હેરતો તો પાણી. તો ગાઈસ 8 વાગવા થયા ને આ બાજુ આપણો વરસાદ અંધાર્યો છે. પાહો જોઈ લો કોરે મોરેથી કાલની જેમ. તો આજે લગભગ આવશે અને આ બાજુ આપણે પોપટલાલનું ધાબુ ભરાઈ ગયું છે.
જોઈ લો ગાઈસ, આજે તાપું ભર્યું છે તો વરસાદ ના આવે તો સારું છે, કારણ કે તાબુ ભરાયું એટલે નુકસાન ના થાય. ગાઈસ જુઓ તાબુ ભરી દીધું છે. શું વાંધો જમા સંજુભાઈ આજો, જરા સંજુભાઈને આ બધા લઈ જતા મને લોકો ખાવા જોડો. અને આ બાજુ આપણે ગંદુ ના જાય. સજા કરવાની શાની સજા કરવી? સુમિત સજા કરવાની, આજ પ્રસાદ ખાવા આવ્યો નહીં ને એટલે સુવાની આવી હતી પણ એ નહીં આવી. ફાઇનલી ગાઈસ આ બાજુ આપણે બહાર બેઠા બેઠા ટીવી જોતા હતા, ટીવી બંધ કરી છે અને હવે જમવાની તો આ બાજુ આપણે જમવાની તૈયારી કરી છે. આ બાજુ બનાવી ખીચડી, એ બાજુ છે દાળ અડદની. ખીચડી બનાવ. ખીચડી છે અડદની દાળ ને ખીચડી ગરમ છે. અડદની દાળ ને ખીચડી. આ બાજુ આપણે રોટલા બની છે ગરમા ગરમ, કારણ કે બાર રોટલા બનાવતા હતા તો વરસાદના પલળી ગયા હતા. કાલ મિલન હતો ને એટલે અંદર મેળ દેવાનો હતો. હા ના એવું ને અંદર ભેળો તો ટોકો તો હવે ના આવે. ઓય મિલન ચાલો તો એટલું બધું કશું ના. બપોરે મહેમાન હતા એટલા તો ગાઈસ બધા મહેમાન આપણા ઘરે હતા, કારણ કે લોકો તાજ્યા હતા એટલે જમવાનું આપણા ઘરે હતું. વાયરો અડતો જ નહીં ને, આટલો પંખો ચાલુ તો વાયરો લગી અડતો નહીં. કુલર મિલ્યો સારું તો વાયરો તોડો. બફારો ને જબ્બર બફારો માનો ગરમી બહુ હતી. ઠંડા પાણી માટલો કાઢીએ અંદર એટલું બાટલો તમે નહીં કાઢી શકતા? લાગે ઠંડી તો વાયરો જતી રહી. ભાઈ બેજો, ભાઈ બેજો ખાવા. ભાઈ બે જમાર વચ્ચે આલો તમને દાડે તો તા પપ્પાને લાવી કરું એ માટે બે જ્યાં છીએ અને આ બાજુ આવે છે ખુદ ચોમાના ફૂદા આવે. કાલ વરસાદ જેવો પડે તો વીજળી કાટકા. ગાય મરી હોવા વીજળી ને વીજળી પડી એટલે ગાય મરી ગઈ બાબા. ફોન આવ્યા મમ્મીનો શેનો આવ્યો તનું આલો કે ડાકર આ દાડે આલો. હા દાડા લો. ખીચડી દાળ ના લે કઢી ખીચડી લે ભાઈ નાલ. તો ગાઈસ જુઓ બન લાઈટમાં ખાવાનું શું આજ તો, કારણ કે સુધા આવી એના કારણથી બન લાઈટમાં ખાવાનું આવે છે. આ બાજુ આપણે બેનનો ફોન આવ્યો છે. હોવા તો ખરી જ નહીં આપણા કોઈ થાય તો કઈ રીતે શું થતું છે. હા એ જો પાછે પડી ગઈ ગયો તો બાબલો.
ફાઇનલી ગાઈસ 8:30 થયા છે. તો તૈયાર થઈ ગયા છીએ. આપણા તૈયાર થઈ ગયા છે. આપણે જવાનું છે રણુજા. તો રણુજા જવા માટે નીકળીએ છીએ. તો હું ગોવિંદજી, સિંધુભાઈ અને એક બીજો ભાઈ છે. કારણ કે આપણે ગોવિંદજીએ માનતા માની હતી કે આપણો બીજું પેમેન્ટ આવી જાય એટલે તમને રણુજા લઈ જાઉં છું એના ખર્ચે. તો ગોવિંદજીના ખર્ચે આપણે રણુજા જવાનું છે. આપણે કોઈ હા બંકર રેડી થઈ ગયો છે. તૈયાર થવામાં આપણે તો સવારના તૈયાર હતા પણ ગાડીમાં થોડી વાનાગુની હતી. સિંધુભાઈને થોડું કામ હતું એના કારણે જવાનું પણ તૈયાર થઈ ગયા છીએ. હવે રણુજા માટે નીકળીએ છીએ. જા ભાઈ હું જાઉં બરાબર જઈ આવી હું બરાબર રણુજા ચાલો તો ગાઈસ નીકળીએ પછી મળીએ. આ બાજુ આપણે સુવાનું બધું કચરા પૂરું કરી એટલે તાંબી નીકળીએ બરાબર. હા ગાઈસ આપણે રણુજા હા. તો ફાઇનલી ગાઈસ આપણે ગેસ ભરવા માટે થઈને ઉભા રહ્યા છીએ. તો હવે આપણે ગેસ ભરાઈ દઈએ છીએ. કંઈની ગાડી લઈને જવાનું છે તો જોઈ લો ચાલુ છે. તો આપણે ગાડીની ગેસ ભરાઈ દઈએ રણુજા જવા નીકળીએ છીએ. તો આવતા બ્લોગની અંદર તમને રણુજા જોવા મળી રહેશે. તો જોવાનું ભૂલતા નહીં. ફટાફટ આપણા બ્લોગ કોઈ જગ્યાએ શેર કરી દેજો. તો આટલા વાગે આપણે બ્લોગનો એન્ડ આપી દઈએ છીએ. તો આપણા એક કે ફેમિલી બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. બધાને જય રોમ આપીને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આટલા આપણે એન્ડ આપી દઈએ છીએ.